નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાના છે કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારે પણ પોતાના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ અને વરિષ્ઠ કર્મચારીઓ માટે કરી મોટી જાહેરાત. જો તમે પેન્શનધારક છો, સરકારી કર્મચારી, વરિષ્ઠ કર્મચારી છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. સાથે સાથે તેમના ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે, તેના પગાર બાબતે, ડીએ HRA અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને પણ અવશ્ય રીતે લાઇક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા એક અતિ મહત્વપૂર્ણ સમાચાર એટલે ખાસ જાહેરાત કરવામાં આવી છે. જૂની પેન્શન યોજના સંબંધિત જાહેરાતના સંદર્ભમાં સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. જે સરકારી કર્મચારીઓ આ સારા સમાચાર રાહ જોઈ રહ્યા હતા તેમને જણાવવામાં આવ્યું છે કે સરકાર ટૂંક સમયમાં જૂની પેન્શન સ્કીમ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવાની યોજના બનાવી રહી છે. આ પગલાંથી સરકારી કર્મચારી ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત થશે. નીચે અમે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. જૂની પેન્શન યોજના શું છે? જૂની પેન્શન યોજના એક ગેરંટીકૃત પેન્શન યોજના હતી, જેના હેઠળ સરકારી કર્મચારીને નિવૃત્તિ પછી પેન્શનની નિશ્ચિત રકમ મળતી હતી. તમને જાણ કરવા મુજબ 1 એપ્રિલ 2004ના રોજ જૂની પેન્શન યોજના સરકારે બંધ કરી દીધી હતી અને નવી પેન્શન યોજના NPS અપનાવી હતી, જે હજુ પણ કાર્યરત છે. અને સરકાર દ્વારા જૂની પેન્શન યોજના બંધ કરવામાં આવી છે. ત્યારથી જૂની પેન્શન સ્કીમમાં નિયત સમય સામે કર્મચારીઓનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને આ યોજના પુનઃસ્થાપિત કરવા માંગ કરવામાં આવી છે. જોકે સરકાર અંગે કોઈ નિર્ણય લીધો નથી અને તે મામલો હજુ પણ કોર્ટમાં ચાલુ છે. તમારી માહિતી માટે તાજેતરમાં હેડલાઇન્સ જાણવા મળે છે કે તાજેતરમાં કેબિનેટ બેઠકમાં જૂની પેન્શન યોજના પર વ્યાપક ચર્ચા કરવામાં આવી છે અને ટૂંક સમયમાં સરકાર અંગે કોઈ મોટી જાહેરાત અને તમામ સરકારી કર્મચારીઓને ભેટ આપવા જઈ રહી છે. જૂની પેન્શન યોજના ક્યારે લાગુ કરવામાં આવશે? તમે જણાવવા માટે ઉત્સુક છો કે જૂની પેન્શન યોજના ક્યારે અસ્તિત્વમાં આવશે? અમે તમને જણાવીએ છીએ કે હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર આ યોજના લાગુ કરવા વિશે ગંભીરતાથી વિચારી રહી છે. કારણ કે બધા જાણતા જશો કે ઘણા રાજ્યોએ તેમાં અમલ કર્યો છે, પરંતુ હજુ પણ ઘણા રાજ્યના કર્મચારીઓ, કેન્દ્રીય કર્મચારીઓ તેનો લાભ નથી મળી રહ્યો. વિશ્વસનીય છે કે સૂત્રો પાસેથી સાંભળવા મળ્યું છે કે ઘણા નિષ્ણાતોએ કહ્યું કે એવું લાગે છે કે જૂની પેન્શન યોજના આવતા વર્ષોથી અમલમાં આવશે, કારણ કે આવતા વર્ષની શરૂઆતમાં ઘણા રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી યોજવાની છે. નવ શું છે? તો મિત્રો, નવ DA 230થી વધારીને 49% કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે કર્મચારીઓ માટે દૈનિક દરમાં વધારો કરવામાં આવશે, જે હવે કર્મચારીઓના માટે ભથ્થામાં વધારો કરશે. આ વધારો 1 જાન્યુઆરી 2014થી અમલમાં આવ્યો હતો, તેથી તેની અસર નવેમ્બર 2024થી કર્મચારીઓના પગાર પર જોવા મળશે. વધારાની વિગત: નવા DA છઠ્ઠા પગાર ધોરણ હેઠળ આવતા કર્મચારીઓના મૂળભૂત પગાર માળખા અંગે ચૂકવવામાં આવશે. સૂચિત વધારો કર્મચારી વેતન વધારો 620થી 7,000 ઉમેરો કરશે. ફેરફાર જાન્યુઆરી 2024થી થશે, પરંતુ ચૂકવણી નવેમ્બર 2024 પછી પગારથી શરૂ થશે. 1 જાન્યુઆરી 2024થી 30 સપ્ટેમ્બર 2024 સુધી સમયગાળા માટે એરિયર્સ 4 હપ્તામાં ચૂકવવામાં આવશે. પ્રથમ હપ્તો ડિસેમ્બર 2024, બીજો હપ્તો જાન્યુઆરી 2025, ત્રીજો હપ્તો ફેબ્રુઆરી 2025 અને ચોથો હપ્તો માર્ચ 2025માં. સાબિત અને આશ્ચર્યજનક ફોર્મ્યુલા સમજી શકાય તેવું છે. મુજબ કર્મચારી નીચેના મહિના ઓછામાં ઓછી બાકી રકમ મળે છે. નિવૃત્તિ મૃત્યુ લાભ: જે કર્મચારી જાન્યુઆરી અને સપ્ટેમ્બર 2024 વચ્ચે નિવૃત્ત થાય છે અથવા મૃત્યુ પામે છે, તેઓને બાકી રકમ 1 હપ્તામાં ચૂકવવામાં આવશે. આ તમામ ચૂકવણી કાર્યોમાં કામદારો માટે અથવા તેમના પરિવારને મુશ્કેલ સમયમાં મદદ કરવા માટે કરવામાં આવશે. શા માટે આ થઈ રહ્યું છે? તો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ઘણા સંગઠનો કર્મચારીઓ લાંબા સમયથી તેના માટે કલ કરી રહ્યા હતા. મધ્યપ્રદેશ સરકાર આ મોંઘવારી પર ધ્યાન આપ્યું છે અને કર્મચારીઓને તેના મહેનતાણું યોગ્ય વધારો મળે તે માટે જરૂરિયાત પૂરી કરી છે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.